શ્રીહરિએ જેતલપુરમાં અનેક જગ્યાઓ પાવન બનાવેલી. મહોલ તરફ જતા હવાડા પાસે આંબલી નીચે તેઓ આવીને બેસતા. દેવ સરોવરના કિનારે જ્યાં છત્રી છે ત્યાં બેસીને શ્રીહરિ દાતણ કરતા. અને હવે જેને આપ નિહાળી રહ્યા છો તે ગંગામાનો તુલસી ક્યારો કહેવાતો. ભગવાન તો કરુણામૂર્તિ હોય છે. તે જીવોનો ઉદ્ધાર કરવા અનેક લીલાઓ કરતા આવ્યા છે. છત્રીની બાજુમાં પૂર્વ તરફના તળાવમાં એક ઝંડિયો કૂવો છે, જેમાં હજારો ભૂતોનો વાસ હતો, જેમનું શ્રીહરિએ કલ્યાણ કરેલું. પાસે જ એક પ્રસાદીના હનુમાનજીની દેરી છે, જ્યાં શ્રીહરિએ જેતલપુરના બીજા વચનામૃતની કેટલીક કથાઓ ભક્તોને કહેલી. દેવ સરોવરનો મહિમા, નાવાનો મહિમા અનેરો છે. આપ જેને જોઈ રહ્યા છો ત્યાં શ્રીહરિ નિત્ય સંતો સહિત સ્નાન કરતા અને જળ ક્રીડાઓ કરતા. શ્રીહરિએ આ બે વડ નીચે બેસીને પણ જ્ઞાન વાર્તા કરી હતી, જાણે હજી પણ તેમના એ અમૃત વચનો આપણને સંભળાતા ના હોય એવો આપણને અનુભવ થશે. આ એ સ્થળ છે જે મહાવિષ્ણુ યાગ રુદ્રયાગ યજ્ઞની સ્મૃતિરૂપ છે, જ્યાં જે છત્રી બનાવાઈ છે. અને હવે આપ જેને જોઈ રહ્યા છો તે મહોલ ખૂબ જૂનો છે, જે દેવ સરોવરને અડીને આવેલો છે. આ એ અપ્રતિમ પ્રસાદીનું સ્થાન છે જ્યાં શ્રીહરિનો ઉતારો રહેતો. કેટલી પાવન છે આ ભૂમિ! અહીં એક ખૂબ અચરજ પમાડે તેવો પ્રસંગ ભગવાન શ્રીહરિની ઈચ્છાએ કરીને જ બન્યો હતો. વાત આમ છે, એકવાર શ્રીહરિ મહોલમાં બિરાજેલા. એટલામાં આકાશ માર્ગેથી એક પ્રચંડ તેજનો ગોળો આવ્યો અને પછી તેના 3 ભાગ થયા. તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી હતા, જે પરમ કૃપાળુ પરમાત્માના દર્શને આવેલા. કેટલી પાવન ભૂમિ, કેટલું બળભાગી જેતલપુર! અહીંયા જ એક ઊંચી છત્રી નીચે બેસીને એક બાજુ જીવન ભક્તનો રોટલો જમ્યા હતા, તો સાથે સાથે અહીં જ બેસીને દેશ વિભાગ પણ શ્રીહરિએ કર્યા હતા. કેવા અદ્ભુત પ્રસંગોની સાક્ષીરૂપ છે આ સ્થળ! તેની પશ્ચિમે ગોખમાં બેસીને શ્રીહરિ રંગે રમ્યા હતા. હકીકતમાં આ મહોલ મૂળમાં બાદશાહના શાળાનો હતો, પણ તે સમયમાં માત્ર 1 રૂપિયામાં આનંદ સ્વામીએ તે વેચાતો લીધો હતો. મહોલના નીચેના ભાગમાં પ્રસાદીના વૃક્ષોના અવશેષો સચવાયેલા છે. મહોલની આજુબાજુમાં પણ પ્રસાદીના સ્થળો છે. પૂર્વ દિશામાં હનુમાનજી અને ગણપતિની દેરી છે, જ્યારે દક્ષિણે એક પ્રસાદીનો કૂવો છે, જ્યાં શ્રીહરિ કમંડળમાં પાણી ભરી સ્નાન કરતા. શ્રીહરિને મન ગંગામાનું વિશેષ મહત્વ અને સ્નેહ હતો, જેને પરિણામે દેવ સરોવરની પાળ પર ગંગામાનો કૂવો છે, જે જીર્ણ થઈ ગયો છે. તેની બાજુમાં આપ ગંગામાને અગ્નિ સંસ્કાર કરેલો તે સ્થળ જોઈ શકો છો. ભક્તની શું તાકાત કે તે ભગવાનને કોઈ કિંમતી વસ્તુ ભેટ રૂપે આપે! પણ ગામના પાટીદારોએ જ્યારે આ ફૂલવાડી શ્રીજીને અર્પણ કરી, જેનો લેખ આ બોરસડીના વૃક્ષ નીચે બેસી શ્રીહરિએ સ્વીકાર્યો, ત્યારે તેઓ પ્રસન્ન થઈ સસ્મિત બોલેલા, અમને પ્રથમ જમીનદાર બનાવ્યા. આ બોરસડીના વૃક્ષની મહિમા અપ્રતિમ છે.